મહેસાણાના ઊંઝા ખાતે ઉમિયાધામ મંદિરમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તો ઉમિયા માતાના દર્શન કરવા મંદિરે ઉમટી પડ્યા હતા। ઉમિયાધામ મંદિરમાં નવીન ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું। ત્યારે આજના પવિત્ર દિવસે મંદિરમાં સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો। ત્યારે મંદિર સંસ્થાન દ્વારા હર્ષભેર અને ઉલ્લાસમય ભક્તિપૂર્ણ વાતાવરણમાં વસંત પંચમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। 1887 ની અંદર જ્યાં માતાજીનો કલશ મૂકવામાં આવ્યો એ કલશના સ્થાપન થયેલું છે અને એના દિવસે વસંત પંચમીના દિવસે માતાજીની ધજા ચડાયેલી હતી। વસંત પંચમી પાટીદાર સમાજ માટે અનેરો ઉત્સવ છે। વણ જોઈએ એના દિવસે વસંત પંચમીના દિવસે સમગ્ર શુભ કામ લગ્ન હોય કોઈ પણ ધાર્મિક અને કામ જે થતું હોય છે એ વસંત પંચમીના દિવસે વગર જોયા મુહૂર્તે થતું હોય છે। વસંત પંચમીના દિવસે મા ઉમિયાજીના મંદિરની અંદર માતાજીને સફેદ વસ્ત્રની સાડીનું પણ આરોહણ થતું હોય છે અને ફાગણ સુદ પૂનમ સુધી આ સફેદ વસ્ત્રની અંદર માતાજી ધારણ થઈ મા સરસ્વતીનું રૂપ દર્શાવતા હોય છે। એના દિવસે કેસુડાના ફૂલનું જે એનું છંટકામ કરી અને માતાજી સમગ્ર માતાજી માટે એક પ્રેરણારૂપ હોય છે અને સફેદીઓના સાડીને ઉપર કેસુડાનો ફૂલનું ટચ કરી અને માતાજી ધારણ કરતા હોય છે અને આ દિવસે સમગ્ર પાટીદાર સમાજ એક ઉત્સવ તરીકે ઉજવતો હોય છે અને મા ઉમિયાના મંદિરની અંદર પણ લાખો ભક્તો દર્શન કરવા આવતા હોય છે। અનેક પગપાળા સંઘો પણ રથો લઈ માતાજીના દર્શને આવતા હોય છે અને ધજારોહણ કરતા હોય છે। આવી રીતના ભવ્ય રીતે મા ઉમિયાના મંદિરની અંદર વસંત પંચમીનો ઉત્સવ ઉજવી રહ્યો છે અને સરસ્વતીની સદબુદ્ધિ આપે એવી પ્રેરણા મા ઉમિયા સર્વ પાટીદાર। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।